ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિસનગર ઉત્તર ગુજરાત દિવ્યાંગ સંઘ પેરા સ્પોર્ટ્સ એસોસિએશનનું ખેલ મહાકુંભ યોજાયો। વિસનગર ઉત્તર ગુજરાત દિવ્યાંગ વિકલાંગ સંઘ વિસનગર પેરા સ્પોર્ટ્સ એસોસિએશન મહેસાણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષાએ યોજાયો હતો। લાંબી કૂદ, ચક્ર ફેંક, ગોળા ફેંક, ભાલા ફેંક, 100 મીટર ટ્રાયસ્કિલ રેસ જેવી રમતો રમાડવામાં આવી રહી છે। તેમાં 221 ખેલાડીઓએ ભાગ લીધેલો છે। દિવ્યાંગોને અંતર્મનથી જે ઉર્જા પડી રહી છે તેને જગાડવાનું કામ સરકારનો અભિગમ છે। દિવ્યાંગો રમત ઉત્સવથી આંતરરાષ્ટ્રીય સુધી ગામ તાલુકાઓ જિલ્લા રાજ્ય દેશ વિશ્વમાં નામ રોશન થાય તેવો અભિગમથી સરકારનો દિવ્યાંગો માટે પ્રયત્ન કરે છે અને આ ખેલ મહાકુંભનું વધુ શું માહિતી આપી રહ્યા છે તે સાંભળો। નમસ્કાર। દિવ્યાંગ ખેલ મહાકુંભ કુવાસણા બહુ સરસ મજાનું આયોજન કર્યું। સવારે નાસ્તા પાણી પણ પૌષ્ટિક સારી રીતે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એવી રીતે મેદાન પણ સાફ સુથરું કરેલું છે અને એની અંદર ખૂબ જ આનંદ થાય છે કે જે ભાગ લઈ અને અમે આગળ જઈ શકીએ। દરેક દિવ્યાંગ મિત્રો એ સાથે સરસ રીતે એ ભાગ લઈ ચૂક્યા છે એટલે ખૂબ બહુ જ સરાહનું કામ છે। આ દિવ્યાંગ મિત્રો જે ખેલ મહાકુંભની અંદર જે અકલ્પનીય છે કે જે આ દિવ્યાંગ મિત્રો અહીંયા મેદાનની અંદર આ રમત રમી રહ્યા છે। તો આભાર એમનો। આજે વિસનગર ખાતે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ દ્વારા અને સાથે સરકારના વહીવટ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જિલ્લાના સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભની અંદર વિસનગર ખાતે યોજાઈ રહ્યો છે અને માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સમાજના જે પહેલાં વિકલાંગ વ્યક્તિઓ તરીકે જેમને ઓળખતા હતા પરંતુ એમણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક દિવ્યાંગ એટલે કે અદ્ભુત શક્તિ ધરાવતા આ દીકરા દીકરીઓ છે એ દિવ્યાંગ શબ્દ આપીને એમનું બહુમાન કર્યું છે। આજે આ ખેલ મહાકુંભની અંદર મહેસાણા જિલ્લાના જે ટ્રાયસિકલ અને સિટિંગ વોલીબોલની સ્પર્ધા પરિસરમાં યોજાઈ રહી છે એમને શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું। અહીંયા જિલ્લા કક્ષાની અંદર એ લોકો પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવીને એ રાજ્ય કક્ષાએ જાય એવી પણ હું એમને ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું। સાથે સાથે આ જે સંસ્થા એ જે કામ કરી રહી છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે એ ખરેખર સરાહનીય છે અને રોજગારીની તાલીમ આપવાનું પણ આ સંસ્થા દ્વારા જે કામ કરી રહ્યું છે એ ખરેખર પ્રેરણાદાયક છે અને આ સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થાય એ માટે હંમેશા અમે લોકો પણ તૈયાર અમારા તરફથી જોઈતી હશે એ માટે અમે તૈયાર છીએ અને સાથે અશોકભાઈને હું વડનગરથી મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘમાંથી આવું છું। હું સાયકલ અને વ્હીલચેરમાં ભાગ લીધો છે। હું 10 સાલ પહેલો બીજો નંબર લાવું છું અને આ નંબરથી અમને જે પૈસા મળે એનાથી અમે આગળ બી કામ કરીએ છીએ અને સુરેખાબેન અમને હેલ્પ બી કરે છે। હિતેશભાઈ ખત્રી બી અમને બહુ હેલ્પ કરે છે। રમતો અમને લાવે છે, પ્રેક્ટિસ કરાવે છે અને બધી રીતે અમને હેલ્પ કરે છે। ખાસ કરીને અહીંયાનું આયોજન કેવું લાગે? આયોજન મસ્ત છે। અમે 2 દિવસ આવ્યા હોય તો અમારી ઘરની ફેમિલી હોય એ રીતે સુરેખાબેન અને અશોકભાઈ અમારી સારવાર કરે છે। ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર દિવ્યાંગ સેવા પરિસરની અંદર આજે અસ્થિ વિષયક દિવ્યાંગજનોનો સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે। આ ખેલ મહાકુંભની અંદર 221 ખેલાડીઓએ ભાગ લીધો છે અને આજે એથ્લેટિક રમત રમશે જેની અંદર પ્રથમ ક્રમે વિજેતા થાય જિલ્લા કક્ષાએ તો 5000નું ઇનામ છે, દ્વિતીય ક્રમે વિજેતા થાય તો 3000 છે અને તૃતીય ક્રમે વિજેતા થાય તો 2000 છે। આ ખેલાડીઓ પૈકી પ્રથમ ક્રમે આવેલા ખેલાડી રાજ્ય કક્ષાએ રમવા જશે। ત્યાં પ્રથમ ક્રમે વિજેતા થનાર ખેલાડીને 10,000 ઇનામ, બીજા ક્રમે વિજેતા થનારને 7,000
અને ત્રીજા ક્રમે વિજેતા થનાર ખેલાડીને 5,000નું ઇનામ પ્રાપ્ત થાય છે. રાજ્ય કક્ષાએ જેમનું પરફોર્મન્સ સારું હોય એવા ખેલાડીઓ પેરા સ્પોર્ટ એસોસિએશન દ્વારા નેશનલની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ત્યાં પ્રથમ ક્રમે આવનાર ખેલાડીને 2 લાખ રૂપિયા, બીજા ક્રમે આવનાર ખેલાડીને 1 લાખ રૂપિયા અને ત્રીજા ક્રમે આવનાર ખેલાડીને 50,000નું ઇનામ પ્રાપ્ત થાય છે. આ રીતે નેશનલમાં રમ્યા બાદ તેઓ ઇન્ટરનેશનલ માટે પસંદગી પામે છે અને ઇન્ટરનેશનલમાં જે મેડલ લાવે એ લોકોને ગુજરાત સરકાર અને ભારત સરકાર એમની અલગ અલગ યોજના પ્રમાણે એમને પુરસ્કાર આપે છે. એ ઉપરાંત સરકારી નોકરીમાં પણ તેમનો સમાવેશ કરી અને તેમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે ક્લાસ 2 અને ક્લાસ 3ની નોકરી પણ એમને આપે છે. તો આ પ્રમાણે ભારત સરકારના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ખેલકૂદને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે અને એના લીધે ખેલાડીઓ ખૂબ પ્રોત્સાહિત થાય છે અને ઘણા બધા ખેલાડીઓ અત્યારે ગ્રાઉન્ડ ઉપર આવતા થઈ ગયા છે. ભવિષ્યની અંદર પણ પેરા સ્પોર્ટ એસોસિએશન દ્વારા અહીંયા આપણે જે ભારતની અંદર જે એશિયન ગેમ થવાની છે એની પણ અમે અત્યારે પૂર્વ તૈયારી હવે કરી રહ્યા છીએ.